તો હર હર મહાદેવ એ ફેમિલી તો પછી કેમ છો મોજમાં અમે પણ મોજમાં વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે તમને પાછળનું બેકગ્રાઉન્ડ થોડુંક અલગ દેખાતું હશે પણ એનું રીઝન એ છે કે અમે લોકો છીએ છે દીપના ઘરે. ફાઇનલી અમે લોકો ભેગા થઈ ગયા અને આજે અમે લોકો એક નાઇટ ભેગા રહ્યા હતા. બરાબર છે. એનું રીઝન એવું હતું, કાલે મેં બ્લોગ નહોતો બનાવ્યો પણ કાલે પછી પપ્પા ગયા ને પછી અમે લોકો અહીંયા આવતા રહ્યા અને અહીંયા રાત્રે 4 વાગ્યા સુધી બેઠા અમે લોકો વાતોચીતો કરી, નાસ્તા કર્યા, બહુ મજા આવી ગઈ અમને લોકોને. કાલે બ્લોગ નહોતો ઉતાર્યો તો આ બધું બતાવી ના શક્યો પણ દીપના બ્લોગમાં એ બધી વસ્તુ છે. ફ્રેશ થઈ ગયા છે અમે બધા લોકો અને પેલા લોકો બધા નીચે છે અને આપણે જઈએ નીચે અને મસ્ત. હા ભાઈ જોઈ લો. હું તો આટલી ચમકી રહી છું પણ હું કેટલા દિવસથી નોટિસ કરું છું કે આ કેમ આટલો ચમકી રહ્યો છે. હા બોલો જો. કારણ કે આ મારા પ્રોડક્ટ યુઝ કરી રહ્યો છે. હો ભાઈ, તારા પ્રોડક્ટ આમાં અમારામાં કામ ના કરે. બરાબર. છોકરીઓની સ્કિન અલગ હોય ને છોકરાઓની સ્કિન અલગ હોય. હા, એવું એને અત્યારે કદાચ ખબર પડી રહી છે. કેમ? કારણ કે તું મારા જ પ્રોડક્ટ યુઝ કરતો. ના ભાઈ, એવું કંઈ નથી. હું મારું જ પ્રોડક્ટ યુઝ કરું છું. તને ખબર હશે કદાચ મેં પેલું મુસ્ટેચનું ઓશન ફેસ વોશ નહોતું મંગાવ્યું. બરાબર છે. એક તો ખાલી કરી નાખ્યું મેં, બીજું ફેસ વોશ મેં મંગાવ્યું. અને ગાઈઝ એ ફેસ વોશ છે ને ખરેખર બહુ ફાઇન છે. હું તમને ફેસ વોશ બતાવું તો આ જે ફેસ વોશ છે ને બહુ જ ફાઇન છે અને આ ફેસ વોશ હું યુઝ કરું છું. બરાબર. તો કઈ નહીં, આપણે બી યુઝ કરવા લાગીએ. અરે તમારા માટે નથી આ બધું છોકરાઓ માટે, ઓનલી ફોર છોકરાઓ માટે જ છે. મેન્સ માટે જે સ્પેશિયલી એને એ જ વસ્તુ માટે લીધી હશે કે પૂજા ના વાપરે ને. યસ, અને મોસ્ટેચનું છે ભાઈ ઓશન ફેસ વોશ. આ એટલું ફાઇન ફેસ વોશ છે કે ભાઈ આને જ્યારે ફેસ પર લગાવીએ ને, આમાં છે ને મેન્થોલ આપેલું છે અને મેન્થોલથી એટલું ઠંડુ ફીલ થાય, એટલું ફ્રેશનેસ ફીલ થાય કે વાત જવા દો તમે. આમ એ ફેસ વોશની ફીલ છે ને આમ કલાકો સુધી રહે. ખાલી થોડુંક જ લેવાનું આને અને બહુ જ આખા ફેસ પર થઈ જાય અને 2 જ વખત યુઝ કરો તો પણ મજા આવી જાય. અને એના હિસાબે જ કદાચ સ્કિન પર મારા ફરક છે. અને યસ, આમાં કોઈ હાર્મફુલ કેમિકલ પણ નથી. એકદમ નીટ એન્ડ ક્લીન છે. ઇન્ડિયાનું બેસ્ટ ફેસ વોશ છે આ, પણ મેન માટે જ છે. યસ, છોકરીઓ માટે નથી આ. અને હા બરાબર. હું તો રિવ્યૂ પછી આપું પણ આના રિવ્યૂઝ ઓનલાઈન ફ્લિપકાર્ટ, એમેઝોન મેં એમાંથી જ મંગાવ્યું હતું. ફ્લિપકાર્ટ, એમેઝોન બરાબર છે. એમાં 4 લાખથી પણ વધારે સારા રિવ્યૂઝ છે. એટલે એટલા માટે યાર મેં ભરોસો કરીને મેં મંગાવ્યું હતું. અને ખરેખર કહું ને તો આની પ્રાઇસ પણ બહુ અફોર્ડેબલ છે. 150 રૂપિયામાં આટલું આવે છે અને આ તો ચાલી જાય આમ લાઈક દોઢ મહિનો ઉપર ચાલ્યું હતું. બરાબર છે. તો 150 રૂપિયામાં તો બહુ અફોર્ડેબલ કહેવાય ને બહુ સારામાં સારું ફેસ વોશ કહેવાય. અને ખરેખર આની અંદર નાઇસિનામાઇડ અને લાઇક્રિકના એક્સ્ટ્રેક્ટ છે જે તમને ઇન્સ્ટન્ટ ગ્લો આપશે અને ખરેખર ગ્લો આપે જ છે. ચમકાવે ડાયરેક્ટ, મોઢું તમારું ચમકી જાય. અને આમાં સેલિસિલિક એસિડ છે જે તમારા પિમ્પલ જે થતા હોય ને એને રિડ્યુસ કરે, ડાર્ક સ્પોટ્સને ઓફકોર્સ રિડ્યુસ કરે. ને ક્યારેક ઓફર ચાલતી હોય ને તો 150થી પણ ઓછા રૂપિયામાં તમને મળી જાય. એનાથી વિશેષ તો બીજું શું હોય એમ. અને સૂંઘીએ ને ત્યાં ફ્રેશ ફીલ થાય, મજા આવી જાય એવું છે. મહેનત ન કરવા જ આવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશું. જોજો, ખરીદજો, મજા આવશે તમને લોકોને. એક વખત યુઝ કરજો ફેસ વોશ, બહુ જ ફાઇન છે. 150 રૂપિયામાં તો શું આપી જાય હવે યાર. હું સાચું કહું છું, યુઝ કરજો એક વખત, મજા આવી જશે. તો કંઈ નહીં, આપણે હવે દીપના મમ્મી પપ્પા પાસે નીચે જઈએ. અત્યારે તો વાગવામાં 12 થઈ ગયા છે, નીચે સીટીઓ વાગી રહી છે. તો આપણે જઈને જોઈએ કે શું બને છે. બધા આંટીના અંકલ સાથે વાતચીત કરી. ગુડ આફ્ટરનૂન આંટી. એ કે અહીંયા ગુડ આફ્ટરનૂન થાય. મારા બ્લોગમાં તો મારા બ્લોગમાં તો આમે ગુડ આફ્ટરનૂન જ થાય ડાયરેક્ટ. સરસ. તો અત્યારે જમવાનો કાર્યક્રમ બનાવવાનો ચાલુ છે. શું બનાવી રહ્યા છો? અમે જો મગનું શાક કરીએ છીએ, રોટલી છે, અચ્છા. રસ છે હા. અને ખમણ. રસ? કેરીનો રસ. અત્યારે? સ્ટોર કરી રાખીએ. માય ગોડ. આ જો કે ડબલ ડોરનું ફ્રીજ હોય એટલે એ વધારે ફાયદો થાય. સારું. તો ફાવશે ને કે બીજું અમને તો ફાવે. add કરવું હોય કે અમને એવું કાંઈ નહીં. અમને તો બધું ફાવે. મેં પૂછ્યું દાળ ભાતનું પણ મને પૂછાય ના પડ્યું. એવું? એટલું બધું કેમ? ના એટલું ના. બની શકે એમાં અરે વાંધો પણ નહીં. તમે લોકો ખાતા હો તો. પણ અમારે એવું કંઈ હોય જ નહીં. કેમ કે અમારે કેવું છે કે અમારે દાળ ભાત બહુ ઓછા બને. અમારે ફિક્સ થાળી અમે ક્યારેય બનાવીએ જ નહીં. એવું અમારે ન હોય. હા, એ રવિવારે હોય. દાળ ભાત બનાવતા પણ હવે જો દીપને એની ભાવતી આ આવી રીતે નહીં પણ ના ખાવું. પછી પણ એકને ભાવે તે ઈ ક્યારે હા, અમારે મારા પપ્પાને જ ભાવે, એમ મન થાય બાકી કોઈને ન ભાવે. અમારા પપ્પાને જ ભાવે ને, એ છે ને પછી રવિવારે ઘરે હોય ને ત્યારે દાળ ભાત શાક રોટલી એવી રીતે બને. હા, પણ ત્યારે ફૂલ થાળી બને, અમારે બાકી પપ્પાને તો ખાવાની ઈચ્છા થાય ને ત્યારે દાળ ભાત બનાવી દઈએ. બાકી અમને કોઈને ઈચ્છા ના થાય ખાવાની. હા, બસ એમ જ અમે દાળ ભાત ખાવાના ચોર છીએ. અંકલ ક્યાં ગયા? એ આવે છે બહાર લગભગ બાપડે બેઠા તો એને દીપ નહીં ક્યાં ગયા? દીપ ને લોકોને બેંકમાં કામ છે ત્યાં ગયા છે. પીવી હવે ડાયરેક્ટ કોફી જમવા. બનાવી તો મમ્મી દૂધ આપે. મમ્મી કે દૂધ ના, તો આ કે દૂધ નહીં જોતું, તો કે દૂધ નહીં નાખવાનું બિલકુલ, તો કે ના, તો કે એવું થોડી પીવાય, દૂધ નાખીને પીવાય. બ્લેક કોફી આ બધા ઓલા સ્કિન નું ધ્યાન રાખવા વાળા લોકો. પાણીમાં હું પીવાનું હોય
એવું મોકલી દે. કડવું લાગે કા કડવું લાગે ને એ ન જાય પેલી ત્યાં પેલી પાવડર દૂધનું પેલું હોય ને હા દૂધનો powder ને ઈ ય નો એનાથી ભાવે. બનાવ્યું તો એ પણ ના ભાવે કે ન ભાવે. દૂધનો powder ને એવી ના ભાવે ઓરિજિનલ દૂધ જ જોઈએ કોઈ 2 વાગે હોવી તો ટાઈમે હું 6 વાગે ઉઠી જ જાય ને હા મારો મમ્મી એમ જ છે સેમ ટાઈમે ઉઠી જ જાય. હા એને 6 વાગે શાંતિ આ ખીજાયા કરે એટલે 6:30 ઉઠું. મેં કીધું એટલા વહેલા શું કામ તમે ઉઠો ને શાંતિથી એમ કઈ કામ નથી ઉઠીને આપણે બંનેનું મતલબ હા, કરવા માંડીએ તો પણ પૂરું ઓલું થઈ જ થોડુંક જાય. દીવાબત્તી ભગવાનનું થોડુંક થાય. હા ઈ વાત બરાબર હું તો આવે ને ત્યાં થઈ જાય. થઈ જાય ઈ વસ્તુ બરાબર પછી કેવું કે વહેલા ઉઠી ગયા હોય ને તો ભાઈ વહેલા થાકી જાય બરાબર બપોરનો ઢોંગ કરે હા, એ બધું થાકી જાય તમે તો કઈ કામ ના હોય તો આરામથી ઉઠો ને એ બપોરે પાછા અમારા 2:30 જ થઈ જાય. હે તોય 2:30 થાય ભાઈ આ લોકોને પણ જમવાનું મોડું હોય એમ રોજ અચ્છા હોય હા હા કામ હા કરીને પછી બેઠા હોય તો. ઓકે અને guys, અમે લોકોએ તમને કીધું નથી બરાબર છે પણ અમે લોકો જઈ રહ્યા છે બધા મનાલી ખબર નહીં હોય ને કદાચ ખબર પડી ગઈ હોય બરાબર છે દીપનો બ્લોગ જોયો હોય તો પણ અમે લોકો બધા જઈએ છીએ મનાલી સાથે ફરવા માટે તો બસ એના માટે આજે શોપિંગ કરવા જવાના છે અમે બધા લોકો પણ ક્યાં જઈએ છીએ ખબર નથી કદાચ તો guys, અત્યારે અંકલ આવ્યા છે અંકલ ગુડ આફ્ટરનૂન તમારે ડેઈલી ગુડ મોર્નિંગ થતી હશે જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવું ચાલે છે બસ મસ્ત શાંતિ? ચાલે છે. મારે તમને એક ક્વેશ્ચન કરવો હતો બોલો બોલો. કે તમે આટલું બધું કેમ બોલો છો મારા પપ્પા નથી બોલી શકતા બ્લોગમાં ત્યાં બોલ્યા દીપ બોલાવે રોજ રોજ કે પપ્પા એક સુવિચાર આપી દો આપી દઈશ. હા તો આજ અમારામાં આપી હમણાં ગયો દીપ જ કહીને જ ગયો મને ગેટ હે? હું બેઠો હતો ને બધા ફ્રેન્ડ સર્કલ જોડે હા હા તો કે આદિત્ય બોલાવે છે પપ્પા એક સુવિચાર સારો આપી દઈશ. આજે આપી દો બોલો બોલો હું એ જ કહેતો આપી હતો દઈએ. આજનો સુવિચાર એ છે હા કે બધા જ માણસો હોશિયાર જ હોય છે હા પણ બધાની હોશિયારીનો વિષય અલગ અલગ હોય છે. બરાબર કોઈ એના ફિલ્ડની અંદર હોશિયાર હોય છે, હા કોઈ ઘરકામમાં હોશિયાર હોય છે, કોઈ સામાજિક કાર્યમાં હોશિયાર હોય છે. બરાબર હા એટલે બધાની હોશિયારી હોશિયાર અલગ 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 હોય હોય છે બરાબર છે હોશિયાર બધા હોય છે. બધા હોશિયાર જ હોય છે પણ હોશિયારી અલગ અલગ હોય બધા એનો વિષય અલગ હોય છે. હા 100% બધા એની ફિલ્ડમાં આગળ હોય બધા એક સરખા નથી હોતા. આપણી 5 આંગળી સરખી ના હોય. ના હોય બધાની અલગ અલગ હોશિયારી હોય. વાહ તમે કેમ આ યુટ્યુબમાં ને આ રીતે બધા હા. આગળ છો હા. બધા આવું કાર્ય નથી કરી શકતા. હા મારા પપ્પાને હું ઘણી વાર કહું કે ભાઈ તમે લોકો બોલો એ કે ઈ મને ન ફાવે ઈ કે એટલે મારે ઈ કેવું હતું કે પપ્પા તમે થોડું મોટિવેશન લો અંકલ પાસેથી થોડું ઘણું બોલો પણ કારણ કે જનરલી કેવું છે કે હવે બોલતા હોય તો મજા આવે લોકોને જોવાની એ બરાબર લોકોને મજા આવે હા. અને તમારા પબ્લિક ને થોડીક મજા આવે. મજા આવે યસ એટલા માટે અંગેરા મહેમાન આવ્યા છે પૂજા અને આદિત્ય. તો ભાઈ અત્યારે અંકલને ઉતારવાનું કીધું છે લીમડો ઓર્ડર આવી ગયો છે બરાબર છે અને લીમડો બધું ઘરમાં જ પૂરી લીધી છે. લીમડો ને બધું ઘરમાં જ વાવેલું છે એમ ને હોવ. વાહ મીઠો લીમડો છે જોઈ છે બધા? ના ના આટલું બધું નહીં ચાલે. તમારે લઈ જાવ ને? અમારે હું લઈને દે કરવો તમારે લઈ જાવ હોય તો ઉતાર. આ કેનું તુલસી છે ને આ તો ઈ તુલસી છે. અચ્છા આ પારિજાત છે. પારિજાત એટલે આમાંથી લઈ જાય. પારિજાત ફૂલ આવે છે ઝીણા ઝીણા આવા. અચ્છા બહુ સ્મેલ અચ્છા હા 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 રેડી ભગવાનને ચડાવતા હોય ગાડી જો અમારી. આ છે ને હા રેડી એ જાળવું બહુ મસ્ત આવે. મસ્ત હા સ્મેલ બહુ મસ્ત આવે ભગવાનને ચડાવે ને મેં તને લઈ જાઉં જ ઘરે ઓહો હો કાપે હવે. આખું ઝાડવું જ હા કાપી નાખ ત્યાંથી. આખું ઝાડવું જ ઉતાર લે કામ કર અંદર જવા દે બા. હા બસ હવે દબાય હોડી બા. વાહ ભાઈ વાહ. આનાથી તો અમે શેરડી કાપતા સુડીથી સુડીથી સુપારી કપાય ને ના હા સોપારી કપાય. આ તો આવડી ન હોય આ તો મોટી હોય થોડો એટલે આ તો આ પહેલી વાર જોયું આ મેં. ઉપર શું છે બી છે આ પાકીને પડે ને ચીંબોળી કહેવાય. બરાબર આમાં બધા રોપ એના જ ઉગે છે. હા ગામડે દેશી ભાષા કાઠિયાવાડી એટલે ઘોડે. ગામડે જઈને આવ્યા એટલે પછી એવું આવી જાય ને હા, આપણે તો બોલી જ છે દેશી. કેશોદ. કેશોદ ક્યાં છે ત્યાં બારે છે આ છે ને હા આ લીમડો તમે લેતા આવજો હું કાઢી દઈશ. અચ્છા ઓકે નાનકડો મીઠો જ છે. લીમડો છે. હા નાનકડો વીગો રીંગણી નીચે છે. રીંગણા થાય એમાં કદર હવે આવશે હવે. અંકલને પણ મારા પપ્પાની જેમ જ શોખ છે હો. મારા પપ્પાને આવો શોખ છે પણ અમારે આવું કંઈ છે નહીં જગ્યા વવવાની છોડવાઈ શકે પણ રીયો ખાઈ જાય છે. અમારે રીયો તોડ નાખે બધું તો ભાઈ જોયું એ રીતે બહુ બધા વૃક્ષો ઘરમાં જ વાવેલા છે અને બહુ સારું કહેવાય તો અહીંયા અંકલ સીતાફળ લઈને બેઠા છે તમને બહુ ભાવે સીતાફળ મને ન ભાવે ને આંટીને ભાવે. અચ્છા ખાલી એવું. ચલો તો ભાઈ અમે બધા લોકો અત્યારે જમવા માટે બેસી જઈએ છે જમવામાં શું શું બનાવ્યું છે હું તમને કહું હમણાં
તો ભાઈ મને અને દીપને ધરાડથી હાલવા મોકલી દીધા બરાબર કે તમે બે હાલ્યા હો કારણ કે તમારા બેયનું પેટ વધી ગયું કે આનું વધી ગયું અને મારું પેટ વધી ગયું તો કે તમે બે હાલ્યા હોય કે સોસાયટીની બહાર સુધી પછી આટો વાટો મારીને પાછા આવો અને અમે લોકો અત્યારે અહીંયા છે ને મોર બોર હોય તો જોવા આવ્યા છે કારણ કે અહીંયા મોર આવે છે અને દીપના એના તો ઘરમાં મોર આવી જાય તો એ મોરને જોવા નીકળ્યા મોર ક્યાંય દેખાતો છે નહીં અત્યારે વાગવામાં અત્યારે 3 ની આજુબાજુ થઈ ગયા છે અને અમે લોકો જઈએ છીએ શોપિંગ કરવા માટે ચાલો આંટી મળીએ આમળું આપ્યું એના માટે ધન્યવાદ પણ આયતું તું કોણે તે આયતું તું આયતું તું કોણે આયતું તું કોણે આયતું તું તો એને ને એને આયતા ત્યારે તો આપ્યા ને વાતો કરે ચલો ચલો કોને કે ઓલા ને તો ભાઈ અત્યારે અમે લોકો આવ્યા છે મોલમાં ઢગલામાંથી તો જઈને આવ્યા પણ ત્યાં ક્યાંય મળ્યું નહીં અમને એટલે અમે લોકો વેસ્ટ સાઈડમાં આવ્યા કોકે છે ને વિડીયો લેવાની ના પાડી એ કે ભાઈ ત્યાંનો વિડીયો નથી લેવો રહેવા દે એટલે અમે લોકો હવે અહીંયા આવ્યા છે ભાઈ લેવાના અમારે છે તમે કેમ લેવા માંડ્યા હા લેવું છે ત્યાં ઢગલામાં 400 હતા ને તો અત્યારે પહેલાં અમારું કલેક્શન જોઈ આવે કેવું છે કેવું નહીં જો કંઈ ખરીદી કરવાની હશે તો લઈશું બાકી થયું એમ નહીં આ કપડાં પહેરેલા જ હોય ભાઈ કેવી રીતે પૂછ માપેલા તો હોય ને કોકે ને કોકે તો પછી આ કપડાં પહેરેલા જ કે આપણે હા તો ચલો ઉપર હાલો 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 ઉપર અમે મોલમાં કપડાં લેવા નહીં ફોટા પાડવા આવ્યા છે ગાઈસ તો ગાઈસ આ બધે અહીંયા ઊભી અને આ કંઈક સૂંઘા સૂંઘ જ્યાં છે કે હરના બરાબર હા તો ક્યાં I am putting story. અચ્છા ઓકે આ તો સૂંઘા સૂંઘિંગ કરી ને એ સૂંઘે છે ને મને સૂંઘાડે છે અચ્છા એવું છે હા ભાઈ કંઈ નથી આવો લેવાનું ચલો હવે ચલો ચલો હા 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 ચલો મને કંઈ વાંધો નથી ચલો ચલો ભાઈ ક્યાંયથી કપડાં લેવાનો મેળ આવ્યો નહીં બરાબર છે પાછા હતા એમને એમ પાછા એ બાજુ જઈએ અમે ઘર બાજુ બરાબર ને બધે અમને કપડાં મોંઘા લાગી રહ્યા છે કપડામાં કાંઈ કાઢ લેવાનું નહીં અને ભાવ બધા ઊંચા ઊંચા તો આવું તો કેમનું મેળ પડે યાર હવે જઈએ છીએ બ્રાન્ડ ફેક્ટરીમાં જ્યાં મસ્ત મોટા મોટા બ્રાન્ડના ડગલા બ્રાન્ડ ફેક્ટરી જઈએ છે આ બધાય પડદા બાંધવામાં પડ્યા છે આ બધા થોડા પોઝેસિવ છે ગાઈસ તો ગાઈસ ફાઇનલી અમારી શોપિંગ થઈ ગઈ છે બરાબર છે જોઈ લો તમે તમારે જોરદાર શોપિંગ રહી અમારી ઓ માય ગોડ બધાએ જોરદાર લઈ લીધું છે 100-200 રૂપિયામાં મારા સિવાય તારા સિવાય હા મેં તો બધી બહુ મહેનત કરી આદિત્યનું ફાઇન્ડ કરવામાં ભાઈ બહુ મહેનત કરી યાર ખરેખર થેન્ક યુ સો મચ ફેંક્યા છે ને જેકેટો અરે ભાઈ મજા આવી ગઈ એમ જેકેટ લઈ લીધું ને વાંધો નહીં પણ બધા આમ જ હોય ભાઈ ચલો કંઈ નહીં અને જોરો શોરોથી ચાલે છે ભાઈ શું કેવું મનાલીની તૈયારી જોરદાર ચાલે છે હવે નેક્સ્ટ શું કરવું ને એ પણ અમે પ્લાનિંગ કરીએ છીએ કાલનું કેમ કે આજનો દિવસ તો પતવા પર છે હવે હા હવે અને અમારા કામ ઘણા બધા બાકી છે ને દિવસો ઓછા છે યસ 3 જ દિવસ છે હવે તો 3 દિવસ પછી ટ્રેનમાં આવીશું આવા ટાઈમે તો કેમ કે 30 નો મહિના છે ને તો હા 3 દિવસ તો ભાઈ પહોંચી ગયા છે અમે લોકો અંધારું છે ફાઇનલી ઘણો બધો સામાન લઈ અને ઘરે પહોંચી ગયા તો આંટી અહીંયા સુધારે છે પાલકની ભાજી શું પાલક પનીર બનાવવાની તૈયારીઓ કરતા હતા અચ્છા વાહ ભાઈ વાહ હવે મજા આવી રહેવા દે ઉડી જાય ક્યાંક અરે તો બહુ ખરીદી કરી બહુ બધું શોપિંગ કર્યા પછી લાગી છે કડક મજાની કડક ભૂખ અને અમે લોકો જમવા માટે આવ્યા છે અત્યારે બધાય જમવા માટે બેઠા છે ને હવે ઓર્ડર કરીએ ભાઈ કઈ થાક્યા ને હવે ભૂખે એવી જોરદાર લાગી છે આને ભૂખ નહીં લાગી છે એટલી બધી તને લાગી છે તે તો કઈ કરે ને તને કે નહીં ભૂખ લાગી તો ભાઈ ફાઇનલી અત્યારે અમે લોકો ઘરે પહોંચ્યા છે આખો એક દિવસ અમે લોકો સાથે સ્પેન્ડ કર્યો મજા આવી ગઈ અને યસ અમે ઘણા બધા કપડાં પણ લેતા આવ્યા છે બસ પણ હાથ ઉપર ભાર ના આપીશ લી તો કેવો રહ્યો તારો દિવસ મારો દિવસ બહુ જ મજા આવી ગઈ અમને લોકોને અને અમે લોકો એકબીજાને ફોલો તો ક્યારના બધા કરતા હતા પણ કોઈ એવો કોન્ટેક્ટ નતો ખાસ હા એમ ટચમાં અને સારું લાગ્યું એમ બરાબર છે બીજું શું કહીશ તું એના મમ્મી પપ્પાનું નેચર હાથે હા અરે એ લોકો છે ને એના મમ્મી પપ્પાનો નેચર ના અંતે એના વિશે શું એ કહીશ બધું છે ને ગાઈસ મારા સાસરા જેવું જ છે તો પછી હા કારણ કે બધું સેમ છે ને એના પપ્પા બી છે ને
અમારા પપ્પા જેવા જ અમને લાગે છે ને. હા સેમ બધી હા એ વાત બી કરતા હોય ને તો બી મને એવું જ લાગે કે આ પપ્પા ના બોલતા હોય તો છે ને એક બે વાર તો મારા મમ્મી પપ્પા બી તો એમના મમ્મી બી સેમ એવા જ છે, એમના પપ્પા બી સેમ એવા જ છે, એટલે બધું સિમિલર હતું. મજા આવી ગઈ એમના લોકોને. અને બધા ક્યારના વાતો કરવા માટે બેઠા હતા અને ભાઈ ઊભા જ નહોતા થતા. અમે કા પૂજા બધા ક્યારના બેઠા હતા, ઊભા થવાનું નામ જ નહોતા લેતા. હા અરે બાપરે બાપ. હા માં જીકો માં તાર માન ચાટીને મને ટાઈટમાં ગંધારી છે તારી માં તો. હું સારી છું. ચલો તો કંઈ નહીં, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો કેવો લાગે કમેન્ટ કરી દેજો. અને પ્લસ અમારું હજી સાથે 7 કે 8 દિવસનું શેડ્યુલ એ લોકો સાથે છે, બીકોઝ અમારે લોકોએ જવાનું છે મનાલી સાથે બધાને ફરવા માટે. સો યસ મજા આવશે અને ખરીદી પણ આજે ઘણી બધી કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ. જય શ્રી રામ. બાય. યસ ગાઈઝ, તો સવારે મેં આ ફેસ વોશ વિશે વાત કરી હતી. મોસ્ટેકનું ઓશન ફેસ વોશ બહુ જ સારું છે અને બહુ જ ફાઇન છે. મેન માટે છે, છોકરાઓ માટે છે, છોકરીઓ માટે નથી. અને એટલું ફ્રેશ ફીલ થાય અને ફેસ વોશ કર્યા પછી. યસ, દિવસમાં તમે 2 વાર યુઝ કરશો તો આટલું સરસ મારા જેવું ક્લીન મોઢું થઈ જશે તમારું પણ. હું તો જાઉં છું અત્યારે ફેસ વોશ કરવા માટે. તમારે જો પરચેસ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ જઈને પરચેસ કરી લેજો. બાય, મળીએ. અને ઘણા સારા વ્લોગ્સ હવેથી આવશે તો રેગ્યુલર રહેવાનું તમે પણ રહેજો, હું પણ રહીશ, ટ્રાય કરીશ. મળીએ. હર હર મહાદેવ, જય શ્રી રામ. પરચેસ કરી લેજો. બાય. તો આદિત્યની ચેનલ મેં હેક કરી લીધી છે અત્યારે, અને મારા હાથમાં તેને ચેનલ આવી ગઈ છે. તો હું બ્લોગમાં આવી ગયો છું. જો આદિત્ય હવે નહીં આવે. એ આયા કરશે. તો બેઠા છીએ હવે. આયો આયો. અરે આવી ગયો. મને આપણે હવે આપી દેવી પડશે. હવે આવી ગયો. હાલો હાલો હાલો. મેં કીધું ચેનલ આદિત્યની હેક થઈ ગઈ, મારા હાથમાં આવી ગઈ. ક્યાં વાત છે. હવે બોલો શું ખાવાનું છે? તો હમણાં નક્કી નહોતું આપા ગીગા હું હતું. એ કે આપા ગીગા હું હતો. અલગનો ઓટલો. હા અલગનો. પણ ઢોસા ખાવા છે તો અલગ જગ્યાએ જઈએ. હા તો પછી ચલો, મને કઈ વાંધો નથી. ચાલો લે, એ લો તમારા અમારા બ્રહ્માસ્ત્ર. તમારા બ્રહ્માસ્ત્ર.